જય માતાજી મિત્રો, આજે આપણે ઘઉંના જાડા લોટ વગર જ લાપસી બનાવીશું. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા એક પેકેટ લીધું છે. તેમાં આપણે ઘઉંના ફાડા એવું લખેલું હોય છે તે લઈ લેવાનું છે. તેને આપણે ગેહું કા દલિયા પણ કહેવામાં આવે છે. મેં અહીંયા અન્નપૂર્ણાનું પેકેટ લીધું છે. તમે ગમે તે કંપનીનું પેકેટ અહીંયા લઈ શકો છો. તો હવે આપણે તેમાંથી 1.5 કપ જેટલા ઘઉંના ફાડા લેવાના છે અને અડધા કપ જેટલો આપણે જે રેગ્યુલર ઘરમાં લોટ વાપરતા હોય ઘઉંનો તે લઈ લેવાનો છે. તો મીન્સ કે આપણે 2 કપ જેટલો લોટને અહીંયા લેવાનો છે. તો હવે તેને આપણે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે લાપસીનું આંધણ મૂકવાનું છે. તો તેની માટે આપણે 2 કપ જેટલો લોટ લીધો છે, તેની સામે 2 કપ જેટલું જ પાણી લેવાનું, માપ ટુ માપ જ પાણી લેવાનું. તો જ તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે. અને 1 કપ જેટલો ગોળ લેવાનો. 2 કપની સામે 1 કપ જેટલો ગોળ અને 2 કપ પાણી અને 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. હવે ગોળને ઉકળવા દેવાનું છે અને પાણી આપણું અડધું થઈ જાય તેટલું આપણે ગરમ કરવાનું છે, ઉકળવા દેવાનું છે. પાણીને આપણે અડધું કરી નાખવાનું છે. હવે પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે લોટમાં 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને પાણી આપણું અડધું થાય પછી જ આપણે લોટને નાખવાનો છે. તો તમારી લાપસી એકદમ સરસ છૂટી છૂટી બનશે. જો પાણી આપણું ઉકળવા માંડ્યું છે. વચમાં ગોળ ન ઉકળ્યો હોય ત્યાં સુધી હલાવતા રહેવાનું, જેથી કરીને ગોળ નીચે બેસે નહીં. તો આપણું પાણી અડધું થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે લોટ છે તે નાખી દઈશું. આપણે આ લોટ નાખ્યા પછી બિલકુલ પણ હલાવવાનું નથી. આવી રીતે કરી અને તેમાં આવી રીતે ખાડા પાડી દેવાના છે, કાણા પાડી દેવાના છે. તમે એક કાણું પાડો પછી ફરતે પણ 4-5 કાણા પાડી શકો છો. હવે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. 1 થી 2 મિનિટ માટે ઢાંકીને આપણે લાપસીને પાણી બળે નહીં ત્યાં સુધી તેને કૂક કરવાની છે. પછી આવી રીતે પાણી બળી જાય પછી તેને વેલણથી હલાવવાની છે. એકદમ સરસ રીતે આપણે વેલણથી તેને હલાવી લેવાની. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની. જો તમને એવું લાગે કે નીચેથી પડે છે તો ગેસની ફ્લેમને તમે બંધ પણ કરી શકો છો થોડી વાર માટે. તો આવી રીતે આપણે તેને હલાવી નાખવાની છે. તો આપણી લાપસી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમને બંધ કરી ઢાંકીને 5 મિનિટ માટે એમને રહેવા દઈશું, જેથી કરીને તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણી લાપસી રેડી થઈ ગઈ છે. તો તેમાં આપણે ગરમ ઘીને નાખી દેવાનું છે. મેં અહીંયા 2 ચમચા જેટલું ઘી લીધું છે. લાપસીમાં આપણે ઘી વધારે હોય તો જ તે સરસ લાગે છે. તો તમે જરૂર લાગે તો વધારે પણ તમે તેને નાખી શકો છો. હવે તેને આપણે મિક્સ કરી દઈશું. તો આપણી લાપસી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે પીસી દઈશું. ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. જય માતાજી મિત્રો.